જય દ્વારકાધીશ। હું છું અમીર બારાડી ફ્રોમ દેવભૂમિ દ્વારકા। આજે એક મસ્ત રેકોર્ડિંગ સાંભળ્યું છે મેં, કોક શૈલેષ મેર કરીને છે, અને એ કોને ફોન કરે ખબર હે? ચંદુ અર્જન રૂડાચ। ચંદુને ફોન કરીને કહે, જે મારો દુશ્મન છે ચંદુ, એને ફોન કરીને કહે કે આ અમીર બારાડીની હિસ્ટોરી શું છે, કે અમારા છોકરાઓને એમ કહે છે કે દ્વારકા આવો। મેં ક્યારેય કોઈ છોકરાને કીધું નથી કોળી સમાજના કે દ્વારકા આવો। નમસ્કાર દોસ્તો, વીડીટી ગુજરાતી યુટ્યુબ ચેનલની અંદર તમારું સ્વાગત છે। દોસ્તો, અત્યારે હાલ જેમ કે બગદાણાને લઈને જેમ કે નવનીતભાઈને લઈને જેમ કે મેટલ જેમ કે ઊભી થઈ છે, તેનો વિવાદ જેમ કે શરૂ થયો છે। ત્યારે દોસ્તો જેમ કે એક ભાઈનો જેમ કે વિડીયો જેમ કે વાયરલ થઈ રહ્યો છે। દોસ્તો જેમ કે આ ભાઈ જેમ કે કોળી સમાજ વિશે દોસ્તો જેમ કે શું કહેવા માગે છે તમને હું આખો વિડીયો બતાવીશ। તો દોસ્તો એ પહેલાં જેમ કે વિડીયોને એક લાઇક કરો, શેર કરો અને જેમ કે કમેન્ટ કરવાનું ભૂલતા નહીં। તમે જુઓ, તમને હું આખો જેમ કે આ ભાઈનો તમને હું વિડીયો દેખાવાની કોશિશ કરીશ, આ ભાઈ શું કહેવા માગે છે કોળી સમાજ વિશે। તમે જેમ કે આખો વિડીયો તમે જેમ કે જોવાનું ભૂલતા નહીં, કારણ કે અત્યારે હાલ આ વિડીયો જેમ કે સોશિયલ મીડિયાની અંદર જેમ કે ખૂબ જ જેમ કે વાયરલ થઈ રહ્યો છે, એટલે હું તમને આખો વિડીયો બતાવવાની કોશિશ કરીશ। જય દ્વારકાધીશ। હું છું અમીર બારાડી ફ્રોમ દેવભૂમિ દ્વારકા। આજે એક મસ્ત રેકોર્ડિંગ સાંભળ્યું છે મેં, કોક શૈલેષ મેર કરીને છે, અને એ કોને ફોન કરે ખબર હે? ચંદુ અર્જન રૂડાચ। ચંદુને ફોન કરીને કહે, જે મારો દુશ્મન છે ચંદુ, એને ફોન કરીને કહે કે આ અમીર બારાડીની હિસ્ટોરી શું છે, કે અમારા છોકરાઓને એમ કહે છે કે દ્વારકા આવો। મેં ક્યારેય કોઈ છોકરાને કીધું નથી કોળી સમાજના કે દ્વારકા આવો, કેમ કે એ મારા લોહીમાં ના આવે ખોટી ધમકીઓ મારવી। અને રહી વાત જામીનની, એ ચંદુ એવું બોલે કે એને કોઈ જામીન નહોતું પડ્યું। તો ભાઈ, જામીન પડવાવાળા હજારો યુવાનો છે, અને રહી વાત આયર સમાજના સપોર્ટની, તો તારે આ જ વિડીયોમાં જોઈ લેજે। આ વિડીયો મૂકું ને એમાં ખાલી કોમેન્ટ જોઈ લેજે, આઈ સપોર્ટ અમીર બારાડી, આવું આહીરો બધા લખે ને તો તું ચંદુ હો એમાં જોઈ લેજે કે આઈ સપોર્ટ અમીર બારાડી કેટલા જણા લખે છે। એના ઉપરથી તને મારા શક્તિ પ્રદર્શન કરવાની જરૂર નહીં પડે કે અમીર બારાડીના કેટલા ચાહકો છે ને કેટલા આહીર સમાજ અમીર બારાડીની સાથે છે। આ જ વિડીયોમાં નીચે મારા સપોર્ટર છે એ બધા આઈ સપોર્ટ અમીર બારાડી લખશે, બસ તું જોઈ લેજે। અને રહી વાત આ શૈલેષ મેરની, કે 100 જણાનો કાફલો લઈ અને દેવભૂમિ દ્વારકામાં આવશે અને એ મને ફોન કરશે, આવ મોસ્ટ વેલકમ। પણ ખાલી હું તને વિડીયોમાં એટલું જ કહી કે પછી દ્વારકામાં આવો અને ચા પાણી પણ પીશું। ખાલી એટલું યાદ રાખજે કે આ ભાઈનો આવે કોલ, એ સોંગ નહીં હાલે, સોંગમાં થોડુંક ચેન્જીસ આવશે, બેનનો આવે કોલ, એટલે આમ સમજી જાઓ કે અહીંયા કોની સરકાર છે, બેનની છે કે ભાઈની છે, બરાબર। અને સમાજ મારા હંમેશા અમીર બારાડીની સાથે રહ્યો છે, કેમ કે અમીર બારાડીએ બેનું દીકરીઓના કામ કર્યા, અન્યાય નથી કર્યો, અનીતિ નથી કરી। અને તારે મારા સમાજમાં વેલ્યુ કાઢવી હોય ને કે આહિર સમાજ અમીર બારાડીની પાછળ કેટલો ટેકો દે ને આગેવાન બનવા જાય, તો તું આ જ વિડીયોમાં જોઈ લે, શૈલેષ મેર લુખા, આ જ વિડીયોમાં જોઈ લે તું કે આઈ સપોર્ટ અમીર બારાડી કેટલા જણા લખે છે। અને રહી વાત ચંદુ અર્જન રૂડાચ, હવે ચંદુ રહ્યો ને એ દેશી દારૂનો ધંધો કરે, બુટલે કરે, અને એને જે તે સમયે બહુ કાંડ કરેલા। એ કોઈ સારો માણસનો તો દીકરો નથી કે અમે એને ફોન કરીને ધમકીઓ ખોટે ખોટા મારી, પણ એ ભાઈ દેશી દારૂ ધંધો કરે અને એક ખરાબ બધા ધંધા સાથે સંકળાયેલો વ્યક્તિ છે। ચંદુ બહુ બદનામ વ્યક્તિ છે આ જિલ્લામાં, એને એના ગઢવી સમાજમાંથી કાઢી મૂકેલો વ્યક્તિ છે ચંદુ અર્જન રૂડાચ ખંભાળિયાવાળો। એટલે તું એને ફોન ના કર, કોક બીજા દ્વારા તું મારું બેકગ્રાઉન્ડ જાણ, લગભગ બેકગ્રાઉન્ડ તારે જાણવું નહીં પડે શૈલેષ મેર, તું જે હોય તું ખાલી આ વિડીયોમાં કોમેન્ટ જોઈ લે, આઈ સપોર્ટ અમીર બારાડી કેટલા જણા લખે છે। અને દેવભૂમિમાં દ્વારકામાં આવો, 100 ગાડી નહીં 500 ગાડી લઈ આવો, મોસ્ટ વેલકમ। પણ બસ એટલું જ કહીશ કે અહીંયા પછી ઓલું સોંગ નહીં હાલે, ભાઈનો આવે કોલ, અહીંયા બેનનો આવે કોલ, સમજી ગયો? એટલે આમ સમજી જા, એટલે થોડુંક માપે બીજાના એરિયામાં જવામાં, અને દાદાગીરીઓ બંધ કરો ને શાંતિ રાખો ને, ઘર પકડીને બેહો, કામ ધંધી ન કરો, સમાજને અવડે રસ્તે ને ભડકાવવાના પ્રયત્ન ના કરો, ભાઈચારો બનાવી રાખો। કોળી આહિરને પ્રેમ છે, પ્રેમ રહેવા દો। તમારા જેવા 2% લુખાઓ રેકોર્ડિંગ કરી કરીને મૂકે, એનાથી કંઈ ફેર પડવા નથી। હંમેશા અમીર બારાડી છે ને, આ વિવાદ ઉપડ્યો ને ત્યારનો હંમેશા મેં મારા સમાજને એ જ કીધું છે, આપણે ક્યાંય ભેગું નથી થવાનું, ભાઈચારો રાખવાનો છે, સમાજમાં પ્રેમ રાખવાનો હોય। ક્યારેય મેં ભડકાવ ભાષણ નથી દીધું, યાદ રાખજે। નકર જે પ્રમાણે મારો સ્વભાવ છે એ પ્રમાણે તો હું ભડકાવ જ બધે બોલતો હોઉં, છતાંય મેં આ વિવાદમાં ક્યાંય ભડકાવ ભાષણ નથી દીધું, હંમેશા ભાઈચારાની વાત કરી। અને જેમ મજા આવે, જ્યાં મજા આવે અહીંયા આવજે તું તારે,
પણ આવા ચંદુ જેવા લુખાવને ફોન કરીને રેકોર્ડ જાણવા કરતા આ વિડીયોના કોમેન્ટમાં જોઈ લે. આઈ સપોર્ટ અમીર બારાડી કેટલા જણા લખે છે, સમજી ગયો? બેનું દીકરીઓ અનાથ વૃદ્ધાશ્રમ બધે કામ કરેલા ને મારા કામ બોલે. અમીર બારાડી કોણ છે ને શું છે ને એ રેકોર્ડિંગ કરવા કરતા તમારે મજા આવે તેથી વે આવજો. બાકી ખોટી વિડીયામાં ફાંકા ફોજદારી નહીં કરવાના. ચંદુ ખુદ એક બુટલેગર છે ને દેશી દારૂ વેચે છે, વેચતો અત્યારે વેચે કે નથી વેચતો ખબર નહીં, પહેલાં એ ધંધો કરતો. એટલે મહેરબાની કરી આ વિડીયાની રમતું બંધ કરો અને મનમાં કંઈ હોય તો એ બધું કાઢી અને તમે તમારી રીતે જે તારે મજા આવે એમ. બાકી આ જે સમાજમાં વિખવાદ કરો છો ને આયર કોળીનો એ બંધ કરો, ભાઈચારો રાખો અને કાયદો કાનૂન છે એનું પાલન કરો. કાયદાથી વિરુદ્ધ જાશો ને ભાઈ તો પાછું તમારો કોઈ જામીન નહીં પડે. અમીર બારાડીનો તો જામીન આખો સમાજ પડશે. અને આ વિડીયોનો કોમેન્ટ જોવાનું ચંદુ અર્જન તું ને ઓલો શૈલેષ મેર જોવાનું ભૂલતા નહીં. ચાલો, જય દ્વારકાધીશ. પિન્ટુભાઈ બોલો કે? તમે કોણ બોલો? રાજ આહિર બોલો તળાજાથી. પિન્ટુ કોળી બોલો. હું મારો ભાઈ આ સોશિયલ મીડિયામાં એટલું બધું તું બોલો કરી સર. શું? હા તો આ સમાજ શબ્દ તો નમસ્કાર દોસ્તો, વિડીયો સાથે બને રહેજો. તમને હું આખું રેકોર્ડિંગ જેમ કે તમને સંભળાવીશ કે રાજ આહિર અને પિન્ટુ કોળીનું અત્યારે હાલ સોશિયલ મીડિયાની અંદર જેમ કે રેકોર્ડિંગ જેમ કે ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે. ત્યારે વાત કરીએ જેમ કે બગદાણા મેટલની અંદર જેમ કે વિવાદની અંદર જેમ કે અત્યારે હાલ સોશિયલ મીડિયાની જેમ કે ઘણા બધા વિડીયો વાયરલ થઈ રહ્યા છે. ત્યારે જેમ કે એક બીજો વિડીયો વાયરલ થયો છે જેનું જેમ કે નામ છે રાજ આહિર અને જેમ કે પિન્ટુ કોળીનું જેમ કે અત્યારે જેમ કે સોશિયલ મીડિયાની જેમ કે ખૂબ જ જેમ કે રેકોર્ડિંગ વાયરલ થાય. તમે આખું સાંભળજો. તમને દોસ્તો જેમ કે તમે કરીને નહીં આવશે તમે જેમ કે દોસ્તો તમે કમેન્ટની અંદર તમે કમેન્ટ કરવાનું જેમ કે તમે ભૂલતા નહીં. હું તમને આખું રેકોર્ડિંગ બતાવીશ કે રાજ આહિર અને જેમ કે પિન્ટુ કોળીનું જેમ કે અત્યારે હાલ સોશિયલ મીડિયાની અંદર દોસ્તો જેમ કે વિડીયો જેમ કે ખૂબ જ જેમ કે વાયરલ થઈ રહ્યો છે. અને દોસ્તો જો તમે જો જેમ કે આવા જ વિડીયો જેમ કે જોવા માટે અમારી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી તમને હું આખો વિડીયો બતાવવાની કોશિશ કરીશ. પિન્ટુભાઈ બોલો કે? તમે કોણ બોલો? રાજ આહિર બોલો તળાજાથી. પિન્ટુ કોળી બોલો. હું મારો ભાઈ આ સોશિયલ મીડિયામાં એટલું બધું તું બોલો કરી સર. શું? હા તો આ સમાજ શબ્દ બોલશો ગેરકાયદેસર. કેવા? અમુક શબ્દ બોલે છે તો ગેરકાયદેસર. કયા અમુક? હા જો ને અમુક ગાયો દેશો તારે વરઘોડો કાઢવો છે. તારે કોનો વરઘોડો કાઢવો છે ભાઈ? જયરાજનો. જયરાજનો વરઘોડો તો કાઢી દે. હા ને આ સત્યન ચમની ન્યાર. એવું? પેલા તમારે જયરાજ કાકાનો વરઘોડો કાઢવો નહીં, પેલા તમારે મને મળવું પડે મારો ભાઈ. પછી તમારે જયરાજ કાકાનો વરઘોડો કાઢવો હોય તો નીકળ્યા. ને એમાં તને જયરાજ કાકાનો કઈ રીતે એમાં ઓલું લાગે ગુનો? એ ગુંડા જયરાજ ના રહેતા. અત્યારે જયરાજ ના ગુંડા હોય એટલે જયરાજ જ માર ખવડાયો હોય એવું સમજી લેવાનું. હા. હે? હા. આ પોલીસ વાળાએ સરકારે નિવેદન તો આપેલું છે તો તું કેમ એટલો બધો ઉલ્લે છે ભાઈ? ક્યાં વળીને તો શું લેવા રિમાન્ડ મંજૂર થયા? હે? ના તું અમીર બારાડીને એને બધાને ગાવું આપે છે. પેલા પ્રથમમાં તો ચાર તમારી સમાજના જ છોકરા હતા, કોઈ સમાજના જ છે. 4 છોકરા હતા મારવામાં. તો એ મારવામાં નહીં તો એને છેતરીને લઈ ગયેલા હો તમે પોલીસ વાળા. હું એટલે તમારા સમાજને લઈ જાય, છેતરીને લઈ જાય એવું? એવું કોણ? ધજા ચડાવવાનું કઈ લઈ ગયેલા કેટલા? હા આખું રેકોર્ડિંગ સાંભળી લેજો. વાયરલ થયું હોય ખબર ના હોય કહી દો. રેકોર્ડિંગ સાંભળીને મેં તને કોલ કર્યો. એટલે તું અમુક શબ્દ બોલે છે ને એ તું સમાજને ટાર્ગેટ કરીને ના બોલતો મારો ભાઈ. તું કોઈ બી હો ભાઈ, હું એક સમાજને ટાર્ગેટ કરીને બોલ્યો હોય મારા રેકોર્ડિંગ નાખો કે વિડીયો નાખો એવું નાખો કઈક સબૂત હોય. હા તું અમુક શબ્દ તું બોલે છે અમીર બારાડીને એને બધાને ગાવું આપે છે તું. હા પણ અમીર બારાડીને ગાળ આવી હોય તો વિડીયો રેકોર્ડિંગ હોય નાખો. અમીર બારાડી આપણો ભાઈ છે. હા તો આ નવનીત એ મારો ભાઈ છે. હા તારા ભાઈ હોય તો તું તારે કાંઈ વાંધો નહીં. એટલે તું થોડોક લિમિટમાં હાલજે ભાઈ. નકર તું નકર મજા નહીં આવે ભાઈ. તો પણ આ વિરંગામાં આવી જ જવાનું. વિરમગામ નહીં, ઘરનું કૂતરું હોય ને ઘેરા ને ઘેરા જવા માંગતું હોય. અરે હજુ પમદી અહીંયા હતો તળાજા. હે? તળાજા હતો પમદી. હાલો તળાજા હતો પમદી. હવે તારે મને કેવું નહીં પડે. હું તને ગમે ના લીધું તું તારે ભરી લે મારો ભાઈ. એટલે તું એવો વેમમાં ના રહેતો કે આમ કરી નાખું ને તેમ કરી નાખું મારો ભાઈ.
પણ એક કામ કરો, આપણે વચ્ચે મળીએ ગમે ત્યાં. તમે કયો અહીંયા મળીએ. વચ્ચે નહીં, હું તારા ગામમાં આવીને તને ભરી લે. મારે તો આવવું નહીં પડે. આપણે એક ફોન ઉપર તું ભરાઈ જાય. તારા સમાજના ભરી લેજે. પાછા તને વ્યામ હોય ને તો કાઢી નાખજે. હા તને તારા ને તારા સમાજના એક કરી ભરી લેજે. બરોબર. ને વિડીયો કોલમાં હું વાત કરતો છું. તાર તું જોઈ લેજે. ઓકે ભાઈ? અરે તમારે કઈ ના થાય, કહું છું તમે વચ્ચે કયો. તમે કયો અહીંયા આવું પછી વાત રહી. વચ્ચે ને હું કહું તો છું, હું તારા ગામમાં આવીને તને ભરી લે. વચ્ચે આવવાની ક્યાં વાત પણ છે? તો વાકે છે નાલું આવી જવાનું. વિરંગામ, રામસાપરી, મારું ગામે નહીં, તમારું ગામે નહીં, રામસાપરી આવવાનું આપણે. અરે હું મારો ભાઈ તારા ગામમાં નથી બીતો આવવાથી. એટલે તું આ અમુક વસ્તુ કરે છે ને એ તું ખોટી કરે છે મારો ભાઈ. બરોબર. તારે આ જયરા દાતાનો વરઘોડો કાઢવો ને એ ના નીકળે. તારે વરઘોડો કાઢવો ને તારે જોવો ને તો હમણાં જ એના લગ્ન થયા છે એ વરઘોડો જોઈ લે મારો ભાઈ. અરે મેં તો વરઘોડા જોયા હોય એટલે જ કહું ને કે જયરાજ ને વરઘોડો કાઢવાનો. ના 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 ના, જયરાજનો વરઘોડો કોઈ દી નહીં નીકળે ભાઈ. એ તારો વેમ છે. જયરાજનો વરઘોડો, જયરા દાતાનો વરઘોડો કાઢવો હોય ને એ પેલા તારે મને મળવું પડશે. હો ને ભાઈ? તને મળીને મારે કઈ કામ નહીં. વરઘોડો ની હાર છે ને એટલે સોશિયલ મીડિયામાં તમે જોઈજો કા વરઘોડો કહેવાય એને. અરે મારો ભાઈ બધા રાફડા સુના ન હોય ને મણી ધરે આરામ કરતો હોય. હા તો તમે આ નવનીત ભાઈ રાફડો હુનો જ લાગ્યો તો શું? તને હું આ તો અમુક શબ્દ બોલે છે ને ગાયોમાં ને એમાં એ તું બહુ ખોટું બોલે છે. ગાળી બોલી હોય રેકોર્ડિંગ નાખો મારામાં. હા અમીર બારાડી ને બોલતો કેમ ભાઈ ગાય તું? અરે અમીર બારાડી ને લાઈન ઉપર લ્યો. હા એ હું તને વિડીયો બધું નાખી તું તારે તને. અમીર બારાડી ને લાઈન ઉપર લ્યો. હા હા અમારા મોઢે ગાળ આવે જ નહીં. હવે કેમ નહીં બોલજો એની જે હું તને વિડીયો નાખું ને હમણાં ફોન કટ થઈ જાય એટલે ભાઈ. હા બસ નાખ તાણા, કોઈ વાંધો નહીં. એટલે બાકી આ પછી બે સમાજની લડાઈ નહીં. હા તે હું આ સમાજને આ તો તમારી પર્સનલ મેટર છે. તું સમાજને ટાર્ગેટ કરીને અમુક શબ્દ બોલે છે એટલે મારે કોલ કરવો પડ્યો. નકર છેલ્લા તું 7 દિવસથી વિડીયો બનાવે છે, મેં તને કોઈ દી કોલ કર્યો? હા પણ એકય મેં સમાજને ટાર્ગેટ કરીને વિડીયો બનાવે નાખો મારામાં. હા હું તને નાખું ને હમણાં. તું શું લેવો ટેન્શન લે છે? નાખો. તને હકીકતમાં પૂરી મેટર ની ખબર નથી ને તું ડાયરેક્ટ જયરા દાતાનું નામ આપે છે ભાઈ. મને પૂરી મેટર ની ખબર જ છે. સંવિધાન શું કહે, કાયદો શું કહે? હે કાયદો શું કહે? હા પણ કાયદો શું કહે છે તું સાંભળતો જ નહીં હોય ને. પેલા પ્રથમમાં તો 4 છોકરા તો તમારા. અરે ભાઈ ફોપારા વાત સાંભળ પેલા. પેલા તો મારી વાત સાંભળ. તું સાંભળ મારી વાત સાંભળ. મારી વાત સાંભળ. પેલા મારી વાત સાંભળી લે. પેલા મારી વાત સાંભળી લે. હા બોલ. હું ઘરે હું ને એટલે અક્ષર બોલતા પેલા 500 દાન વિચારી લેજે. કારણ કે હું ઘરે પેલા પ્રથમ જ મારા મેં તને 10 કોલ કર્યા તો કોલ નતો ઉપાડ્યો કેમ ભાઈ? એટલે તું કોઈ મોટો પીએમ કે સીએમ હોય હું તાર ફોન ઉપાડું પેલો ફોન. આપા તો તું કાલ સાંજે કોલ કર્યો, કાલ સાંજે પેલા રંગે ઉપાડી લીધો, પછી તું 10 કોલ મેં તને પેલા ઉપાડ્યો નતો. પેલા તો પેલા મારી વાત સાંભળ આખી. હું તો મને પેલા કેતો હતો કે હવે બોલ. કાયદો શું કે જેવડી ફરિયાદી લખાવે ને એવડી ફરિયાદી લખવાની પોલીસ. તો આપડા નવનીત ભાઈ હે એમને ફરિયાદી લખાઈ કે ભાઈ મને જયરાજા ગુંડાઓએ માર્યો, બરોબર? તો પછી એનું ચમ ફરિયાદી નામ ના આવ્યું? બોલ્યો કાંઈ પ્રૂફ વિડીયો રેકોર્ડિંગ પછી ઓલા ગુંડાએ એની હારે વિડીયો કોલમાં વાત કરતા હતા એ બધું ઓલા કાંઈ સબૂત તો હાલો વાત સાંભળ ભાઈ. એ બધું પેલાનું છે. તું કેમ આ તું અત્યારે તમે રાજકારણ ની રીતે રમો એ થોડું યાર સારું લાગે. અરે પેલાનું નથી મારા ભાઈ. અરે તું યાર જોઈ લેજે. હું અને તને તારીખ વાઇઝ તને દેખાડું મારા ભાઈ. તારીખ વાઇઝ તને દેખાડું ક્યાંનું છે ને આ નવનીત ને માર્યો કોણ ને મારવામાં કોણ છે તને બધું દેખાડું. એમાં જયરાજ નો કઈ દોષ જ નથી મારો ભાઈ. જયરાજ દાતાનો એમાં કશું દોષ નથી. પણ એ તો તમે કહો ને કે જયરાજ નો કઈ વાંક નહીં. નવનીત ભાઈ શું કહે? તમે જયરાજ નું માનો હો, અમે નવનીત ભાઈ નું માની. હા પણ તમે નવનીત ભાઈ નું માનો તો હવે તું જ સમજી લે ને. તમારા સમાજના 4 છોકરા હતા તો હવે તમારે પેલા એનું કઈક ઓલું કરવું પડશે ને. અરે અમારા સમાજના ફોલાઈન લઈ ગયા હે ધજા ચડાવવાનું કઈ દ્વારકામાં. ઓકે હાલ ધજા ચડાવવાનું કઈ લઈ ગયા તો એ કેમ મારી ગયા ભાઈ? એ તો આમાં એમને ખબર પણ એમનો વારો તો સરશે જ તે ને. હે આ તું અમુક ખોટી રીતે ઉલ્યો છો એટલે તું ક્યારનો હું વિડીયો બનાવવાનો નતો. આ તો 7 દિવસથી હું તને જ જોઉં છું. બહુ તું અમુક શબ્દ રીતે ખોટા બોલશો એ હું તને હમણાં વિડીયો નાખું છું બધે.
એટલે તું જે હોય તારે પર્સનલ મેટર હોય પર્સનલમાં બતાવો, સમાજને ટાર્ગેટ કરીને ના બોલો ભાઈ, નકર મજા નહીં આવે. ઓકે ભાઈ. અરે સમાજને ટાર્ગેટ કોઈ કરતું જ નહીં, પેલી વાત જ ત્યાં. હા. એટલે બધા રાફડા હુના ન હોય તો મની ધરે આરામ કરતો હોય. હા, મારે મણી ધરાદ આવી ગયો. હા માં તમારે હા તો કાંઈ વાંધો નહીં, બધા મણી ધરાજ હોય ને ઘરનું કૂતરું ઘેરે જવા મારે બહાર નીકળે વચ્ચે ઘરનું કૂતરું ઘેરે જવા મારે કે બહાર નીકળે તારે ધરબી છે મારો ભાઈ. એટલે એવો ભેગા થઈ. અરે મારો ભાઈ ભાવનગર નથી ભેગું થવાનું, હું તારા ગામમાં આવીને તને હું રૂબરૂ મળી જાય મારો ભાઈ. મારે ત્યાં વચ્ચે નથી ભેગું થવાનું, હું ભાઈ તારા ગામમાં આવી બસ. ઓકે મને ભાઈ કઈ નહીં, ચાલ મળીશું. ઓકે સારું, વેલકમ. ને તું બોલવામાં થોડીક સભ્યતા રાખજો ભાઈ, સમાજને ટાર્ગેટ કરીને ના બોલતો હો ને ભાઈ. સમાજને ટાર્ગેટ આપણે કોઈ દી કરતા જ નહીં ભાઈ. હા બસ એમ, હવે ધ્યાન રાખજે. અમે હું તને હમણાં વિડીયો નાખું છું થોડી વારમાં, તું જોઈ લેજો. ઓકે ભાઈ. ઓકે. હા.